નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વાત કરશું સીઈટી કે જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ 5 માટે જે લેવાય છે એનું આજનું જે પેપર હતું બરાબર, તેના સંપૂર્ણ જવાબો આજે મિત્રો શેર કરવા છે. પણ ધ્યાન રાખજો કે પેપરની કેટેગરી ડી છે. મારે જે છે હું જે સોલ્યુશન લઈને આવ્યો છું એ ડી કેટેગરીનું છે, તો તમારે પ્રશ્ન આડાવડો ગોતવો પડશે બરાબર. જો ડી નથી તો વિડીયોના અંત સુધી બના રહેજો. વિડીયોને સ્કીપ નહીં કરતા, નહીં તો પૂરતી માહિતી મિત્રો આપણને નહીં મળે. અને આશા રાખું છું આપને આ વિડીયો પસંદ આવશે અને આપે ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે, વિડીયોને લાઇક કર્યો હશે અને કોમેન્ટ બોક્સમાં કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો મિત્રો. શરૂઆત કરતાં પહેલાં હજી એકવાર કહું છું કે વિડીયોને લાઇક કરો એટલે ફટાફટ આપણે શરૂઆત કરીએ. તમે સૂચનાઓ બધી વાંચી હશે અને ત્યારબાદ પેપરની તમે શરૂઆત કરી છે. ઇંગ્લિશથી આની સ્ટાર્ટિંગ થાય છે ડી કેટેગરીનું. તો પહેલાં સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગમાં કેટપિલરમાં બી આવતું હતું, કેટરપિલરમાં સોરી બરાબર. પછી પ્લ્યુરલ ઓફ બટરફ્લાય, બટરફ્લાયનું બહુવચન શું થાય તો બટરફ્લાઇઝ ડી આવતો હતો. અને હજી એકવાર કહું છું મિત્રો, ફટાફટ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો એટલે આપણે આગળ વધીએ. ત્રીજા પ્રશ્નની વાત કરું મિત્રો, તો ત્રીજા પ્રશ્નની અંદર સિલેક્ટ ધ ઓડ વર્ડ, તો એ ચેસ આવે છે. પછી આઈ હેવ સીન યુ આન્સર, ડુ આઈ નો યુ, બરાબર છે તો યુ આવશે. પાંચમાની અંદર બીકોઝ આવશે, કારણ કે આઈ હેવ નોટ ઇટન એનીથિંગ સિન્સ મોર્નિંગ બીકોઝ આઈ ફીલ અનવેલ, કારણ કે મેં સવારથી કશું ખાધું નથી, કારણ કે હું અંદરથી એવું ફીલ કરું છું કે હું તંદુરસ્ત નથી. ગુજરાતી એવું થાય છે મિત્રો. છઠ્ઠાની વાત કરું, 6, 7, 8ની મિત્રો, તો વી વેર વોચિંગ ટીવી લાસ્ટ નાઇટ, કારણ કે લાસ્ટ નાઇટ એટલે ભૂતકાળ થઈ ગયો તો વેર આવશે. 7મો પ્રશ્નમાં વાય આવશે, વાય ડીડ ધ ફ્લાવર્સ લવ ધ ચિલ્ડ્રન, લિટલ ચિલ્ડ્રન. પછી બોક્સનું બહુવચન બોક્સીસ થશે, એમાં આઈ નહીં આવે, ધ્યાન રાખજો મિત્રો, એટલે આ બોક્સીસ નહીં થાય બરાબર છે. સોરી, આ પણ નહીં થાય, બી થશે. મારે થોડીક ભૂલ પડી છે, બી થશે. અહીંયા બેક્સીસ છે, બોક્સીસ થશે, આ બી આવશે. ત્યાર પછી લીંબુનો સ્વાદ કેવો હોય તો એ સોર આવે મિત્રો, ખાટાને કહેવાય સોર. 10મો પ્રશ્ન ખાલી જગ્યા ઇંગ્લિશની છેલ્લી કે શી ઇઝ, અહીંયા મિત્રો શી લખ્યું છે એટલે છોકરીનું નામ આવવું જોઈએ. પણ અહીંયા જુઓ તો તમે નીતા એકલી, કારણ કે ઇઝ છે ને એટલે એક જ છોકરીનું નામ આવે, તો શી ઇઝ નીતા આવશે. નીતા અને મીના પણ નહીં ચાલે, મહેશ અને નીતા પણ નહીં ચાલે બરાબર છે. ત્યાર પછીની વાત કરું, કયું વિધાન ખરું છે ખોટું છે તો 2011માં સુનિતા વિલિયમ્સે લાંબી અવકાશયાત્રીની કીર્તિ નોંધાવી, તો આ મિત્રો ખોટું છે, કારણ કે 2025માં અત્યારે લાંબી અવકાશયાત્રીની એને કીર્તિ નોંધાવી, કારણ કે હમણાં 9 મહિના પછી 2-3 દિવસ પહેલાં લેન્ડિંગ કર્યા છે બરાબર છે. એટલા માટે બી છે ખોટું વિધાન છે, બાકી 3 વિધાન સાચા છે. ઉપરકોટનો જિલ્લો કયા શહેરમાં તો જૂનાગઢની અંદર આવ્યો છે મિત્રો. 13મું કયો પદાર્થ પાણી પર તરે, બરફ છે પાણી પર તરશે, ધ્યાન રાખજો. રેતી, કાચ અને લોખંડ તળિયે બેસી જશે. 14મો પ્રશ્ન કયા અંગમાં ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ થાય તો મોટા આંતરડામાં થાય છે બરાબર છે. 15મો પ્રશ્ન નીચેનામાંથી કયો કારીગર કુહાડીનું દાંતરડું બનાવે તો લુહાર. શરીરમાં શક્તિ મેળવી રાખવાના નીચેનામાંથી કયું મદદરૂપ થાય બરાબર છે, મેળવી રાખવા માટે નીચેનામાંથી શું મદદરૂપ થાય તો એમાં વિટામિન બી આવશે મિત્રો. પછી 17મો પ્રશ્ન નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપણને આપે છે તો એ આવશે માછલી મિત્રો. 18મો પ્રશ્ન વિધાન સાચું નથી, તો સાપને 4 પોલા દાંત હોય, આ વિધાન ખોટું છે, કારણ કે 2 જ પોલા દાંત હોય છે બરાબર. આગળ જોઈએ 19, 20 અને 21મો પ્રશ્ન, શિકારી છોડ તરીકે જાણીતો છોડ કળશપર્ણ છે, 5મા ધોરણનો પ્રશ્ન છે, આસપાસમાં આવે છે. ખાદ્ય પદાર્થ મૂળ ઉત્પાદક દેશની કઈ જોડ સાચી એવું માગ્યું છે તો ભીંડો આફ્રિકા ખોટું છે. ચા દક્ષિણ આફ્રિકા પણ ખોટું છે, કારણ કે ચા ભારતમાં આવે. મરચા યુરોપ પણ ખોટું છે, તો સોયાબીન ભારત છે મિત્રો, જવાબ સાચો છે, એટલે અહીંયા આવશે જવાબ સોયાબીન ભારત. પછી નીચેનામાંથી કયું વજન વધારે તો અહીંયા આવશે બી. 150 ગ્રામના 3 વજનિયા કરો એટલે 450 ગ્રામ થાય ને બાકી બધામાં 400 ગ્રામ થાય છે. 22મો પ્રશ્ન છે 36, 25માં 6 અને 2ના સ્થાન કિંમતો તફાવત મિત્રો 580 થાય, કારણ કે 600 - 20. 23મો પ્રશ્ન 25 વ્યક્તિના જૂથમાંથી દરેક વ્યક્તિ દર મહિને 40 રૂપિયા જમા કરાવે તો આ જૂથે 5 વર્ષમાં કેટલા રૂપિયા ભેગા કર્યા હોય તો 60,000 રૂપિયા ભેગા કર્યા હોય મિત્રો. અને 24મો પ્રશ્ન છે 1 કિલોગ્રામ દૂધીનો ભાવ 20 રૂપિયા હોય તો 4.3 દૂધીનો ભાવ કેટલો થાય, કિલો દૂધીનો ભાવ તો એ થાય 95 રૂપિયા બરાબર. 25મો પ્રશ્ન છે એની દર્પણ આકૃતિ આપણે ગોતવાની હતી, તો એમાં આવતું તો ડી, સામાન્ય જવાબ અને સામો દેખાય તેવો હતો. 26મો જે પ્રશ્ન છે એમાં જવાબ આવે છે એ 60 બરાબર છે, સામાન્ય ગુણક આપણને કીધો છે.
27માં આવશે 3x3ની જે લાદી છે એ તમે લગાડશો તો તમારે કાપવી પડશે. 28મો જે પ્રશ્ન છે એમાં આવશે 3:45 PM એટલે 3:45 વાગશે. અને 1 પૈસા કેટલા રૂપિયા? તો 0.01 રૂપિયો થાય મિત્રો. 30મો છે નિહિર 50 રૂપિયા નોટ લઈ કેળા ખરીદવા જાય અને 2.5 રૂપિયાના એક એવા 16 કેળા ખરીદે તો દુકાનદાર નિહિરને કેટલા રૂપિયા પરત કરશે? ધ્યાન રાખજો. નિહિરને પાછા કેટલા મળશે? તો અહીંયા મળશે 40 રૂપિયા, 10 રૂપિયા મિત્રો, સોરી. કેટલા પાછા મળશે? 10 રૂપિયા, કારણ કે 16 કેળાનો ભાવ 40 રૂપિયા થાય, પણ 10 રિટર્ન આપવા પડશે. 31મો, એક ચોરસ ખેતરે કુલ 400 ચોરસ મીટર જગ્યા રોકેલો હોય તો લંબાઈ કેટલા મીટર હોય? 20 મીટર. 32મો પ્રશ્ન, જો 11 ડઝન કેળાનો ભાવ 121 તો 5 ડઝન કેળાનો કેટલા રૂપિયા થાય? 55 રૂપિયા થશે મિત્રો. કેટલો થશે? 55. 33મો, કાર એની ગતિ 20 કિલોમીટર પ્રતિ કલાક છે અને કાર બીની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાક છે. અહીં મેં તો થોડીક ટાઈપિંગ મિસ્ટેક પણ આપીશ, ખાલી કિલોમીટર આપી છે, પ્રતિ કલાકનો કોઈ ઉલ્લેખ નથી કર્યો, બરાબર છે. એટલે અહીંયા તમે જો દાખલો ગણો તો અહીંયા વિકલ્પમાં કોઈ જવાબ નથી, પણ 3.33 કલાક જેવો અંતર થાય એટલે આપણે વિકલ્પ બીને માન્ય રાખીએ, અથવા તો અહીંયા ગ્રેસિંગ માર્ક્સ બધાને આપવો પડે સરકારે, બરાબર, કે કાર બીનો 3 કલાક જેટલો સમય વધારે લાગે, 3 કલાકથી પણ, એટલે 3.33 કલાક જેટલો સમય વધુ થાય છે મિત્રો. અને અહીંયા તમે જો 1 થી 20 વચ્ચે પ્રશ્ન પૂછો છે, 1 થી 20 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓની કેટલી સંખ્યાઓ છે ટૂંકમાં, તો એમાં મિત્રો 8 સંખ્યા થાય છે, વિકલ્પમાં ક્યાં 8 છે નહીં. એટલે અહીંયા ધ્યાન રાખજો કે જો તમે 1ને ગણો તો 9 થાય વિભાજ્યની અંદર, અવિભાજ્યમાં પ્રાથમિક ધોરણ પ્રમાણે, પણ 1 થી 20ની વચ્ચે કીધી તો 1ને પણ ગણી ન શકાય. તો જવાબ તો 8 આવે છે, કારણ કે 2, 3, 5, 7, 11, 13, 17 અને 19, બરાબર છે. આ કુલ 8 સંખ્યાઓ અવિભાજ્ય છે. એટલે અહીંયા તમને 1 માર્ક્સ મળવા પાત્ર છે બધા વિદ્યાર્થીના. બંને પ્રશ્ન ગ્રેસિંગમાં જઈ શકે, અને જો ગ્રેસિંગ ન આપે તો 9 અને બી બંને જવાબ સાચા પડે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે એમાં આવશે 1, 3, 4 સમાન આકૃતિઓ છે, 1, 3 અને 4. 36મો પ્રશ્ન છે કે બોક્સ જે અંડરલાઇન વાળું છે, અંદર જેની લાઇન છે, અંડરલાઇન તો નથી પણ અંદર જે લાઇન છે ઇનલાઇન વાળું છે, તો એ 5 સફરજન ગણાય, ત્રિકોણના 3 સફરજન ગણાય, વર્તુળના 2 સફરજન ગણાય, તો 1 ડઝન એટલે 12 નંગ સફરજન નીચેમાંથી કયા ચિત્રમાં સ્પષ્ટ દર્શાવી શકાય? અહીંયા ધ્યાન રાખજો મિત્રો, કારણ કે આ જવાબ આવે છે, પરંતુ ત્રિકોણની અંદર અહીંયા લાઈન આપી દીધી છે, એટલે છતાં પણ ત્રિકોણને આપણે કોરું ગણ લઈએ તો આ જવાબ અહીં માન્ય છે. 37મો પ્રશ્ન પણ અહીંયા મિત્રો મને કંઈક ને કંઈક એંગલે પ્રશ્ન પૂછવામાં કંઈક ફેર પડી ગયો છે મને લાગે છે. જવાબ તો આપણે છેલ્લે માન્ય એ અને ડી રાખશું, કારણ કે નીચેમાંથી કયા આકારને તેની ધરી ઉપર 90° ફેરવતા એનો એ જ આકાર રહે છે, બરાબર છે મિત્રો, ધ્યાન રાખજો. હવે એનો આકાર તમે ચોરસને 90° ફેરવો તો ચોરસ જ રહેવાનો છે, આકાર તો 90 જ રહેવાનો ને. ત્રિકોણને તમે ફેરવો તો પણ ત્રિકોણ જ રહેવાનો છે. લંબચોરસને તમે 90° ફેરવો તો લંબચોરસ જ રહેવાનો છે, અને વર્તુળને 90° ફેરવો તો વર્તુળ જ રહેવાનો છે. પણ જે સ્થિતિમાં છે કે ત્રિકોણની અંદર ઉપર એક ખૂણો છે, નીચે 2 ખૂણા છે, લંબચોરસમાં લંબાઈ આડી છે અને પહોળાઈ ઉપર ઊભી છે. અહીંયા જો 90° ફેરવો તો લંબાઈ આડી ઊભી થઈ જાય, પહોળાઈ આડી થાય, એ પ્રમાણે આકાર બદલે છે આ બંનેનો. જ્યારે ચોરસનો અને વર્તુળનો નથી બદલવાનો, એટલે એ ડી માન્ય છે. પણ પ્રશ્ન પૂછવામાં કે અહીંયા સરકાર થાપ ખાઈ ગઈ છે એવું માનું છું મિત્રો. પછી નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? તો સમયને પ્રકાશ વર્ષમાં માપી શકાતું નથી મિત્રો, આ વિધાન ખોટું છે, બરાબર. 39મો છે અમદાવાદથી રાજકોટનું અંતર 280 કિમી થશે મિત્રો. 1 સેમીથી વધુ કયા સળિયા તમને લાગે? તો 1, 2, 3 ને 4 સળિયા, 1થી વધારે પણ દેખાય, બરાબર, એટલે જવાબ અહીં કરશું 4. પછીનો પણ પ્રશ્ન થયેલો છે કે એક ચોરસની પરિમિતિ 100 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું હોય? 625 હોય. કારણ કે પરિમિતિ ભાગ્યા 4 કરો ને એટલે તમને જવાબ મળે, લંબાઈ મળે. તો પરિમિતિ ભાગ્યા 4 કરો એટલે 25ની લંબાઈ થઈ ચોરસની, બરાબર. ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો લંબાઈનો વર્ગ એટલે કે 25 × 25 625. 42માં 10 મીટર, સોરી 10 ટુકડા થશે ચોરસના. આગળ જોઈએ, પાર્કનું આપણે શું લખાય? તો 46 લખાય છે. સિમ્પલ છે, કોઈ ડિબેટ નથી કરવી, બધાને સમજાઈ ગયું લગભગ, હું માનું ત્યાં સુધી. અને અહીંયા 800 રૂપિયા જવાબ આવશે 44માં મિત્રો. 45મો જે પ્રશ્ન છે એમાં આવશે 5, બરાબર. તમે મેં આકૃતિ પણ દોરીને દેખાડી, તમે જોઈ શકો છો. 5 દિવાસળીથી બંધ આકૃતિ તૈયાર કરો તો 5 ખૂણા રચાય છે. એક ઘડિયાળનો કાંટો 12ના અંક પર હોય અને બીજો કાંટો કોઈ અન્ય અંક પર હોય તેવા સંજોગમાં કાટખૂણા બનવાની શક્યતા કેટલી વાર છે? તો 2 વખત છે.
એક 3 કાંટો હોય તો ને એક 9 કાંટો હોય તો. 47મા પ્રશ્નમાં પરિમિતિ બંનેની સરખી થાય મિત્રો, ધ્યાન રાખજો. ક્ષેત્રફળ અલગ અલગ થાય પણ પરિમિતિ સરખી થાય. 48મો પ્રશ્ન પણ સહેલો છે, એટલે કે નહીં, 48મા પ્રશ્ન મિસ્ટેક છે મિત્રો, સોરી. જવાબ 320 થાય છે, જે પ્રશ્ન પ્રમાણે જવાબ 320 ચોરસ સેમી થાય છે. કારણ કે એક ચોરસના ચેસબોર્ડમાં 5 ચોરસ સેમી ધરાવતું, 5 ચોરસ સેમી એટલે ક્ષેત્રફળ થઈ ગયું મિત્રો. લંબાઈ 5 ન થાય, લંબાઈ 5 તમે લ્યો છો અને 8 આડા ખાનાની હરોળ લ્યો છો, એવું ચોરસ લ્યો એટલે ઊભા પણ 8 ખાના થાય, એટલે 64 ખાના થાય તો 1600 થાય જવાબ. પણ અહીં 8 ચોરસ સેમી લંબાઈ નથી આપી, ક્ષેત્રફળ આપ્યું, ચોરસ સેમી આપી દીધું છે આપણને. તો સરકાર અહીંયા પણ પ્રશ્ન પૂછવામાં કંઈક થાપ ખાઈ ગઈ છે, તો જવાબ 320 થાય છે મિત્રો. ચોરસ સેમી લ્યો તો લંબાઈ 5 સેમી લ્યો તો જવાબ 1600 થાય છે. એટલે કાં તો એ જવાબ સાચો આપશે કાં ગ્રેસિંગ તમને આપશે મિત્રો. પછી અહીંયા હતું રીંગણા ટમેટાવાળું, કે ભાઈ ટમેટાની ખેતી કેટલા ભાગમાં છે, તો 1/3 ભાગમાં ટમેટા છે મિત્રો. આ પણ સિમ્પલ હતો, એટલે અહીંયા અંશમાં 8 આવશે પ્રશ્નાચિહ્નની જગ્યાએ. પછી એકરમાં 12 આવે છે. એક ત્રિકોણાકાર ખેતર છે કે જેની બાજુ 3, 4 ને 5 હોય તો તાર બાંધવા માટે કેટલા મીટર લાંબો તાર જોશે, બરાબર. 52મો પ્રશ્ન, પ્રથમ 5 અયુગ્મ સંખ્યાનો સરવાળો 25 થાય. 1, 3, 5, 7, 9. 53મો પ્રશ્નમાં 3 આવે છે. અને 1 કિલોગ્રામ સામગ્રીમાંથી 32 લાડુ બનતા હોય અને એક ખોખામાં 8 સમાય, તો એવા 4 કિલો સામગ્રીમાંથી કેટલા લાડુ બને, અને એ લાડુ કેટલા ખોખામાં, તો કેટલા ખોખા આપણે ગણવાના હતા, તો 16 ખોખા જોવે મિત્રો. હવે અહીંયા એક થોડોક પાછો અહીંયા મિસ્ટેકવાળો પ્રશ્ન છે કે આ પેટીમાં 1 મીટર લંબાઈના કેટલા સમઘન બોક્સ સમાઈ શકે, પણ આ બોક્સ સમઘન કે લંબઘનનો ઉલ્લેખ જ નથી મિત્રો, બરાબર. એટલે 2 મીટર લંબાઈ, 2 મીટર પહોળાઈ, 2 મીટર ઊંચાઈનું સમઘન આ તમે લઈ લો તો 8 બોક્સ સમાશે. અને જો આ સમઘન નથી ને લંબઘન છે તો અહીંયા તમારા મિત્રો 4 બોક્સ સમાશે, બરાબર. હવે વિચારીએ કે સરકાર કયો પ્રશ્ન એ માન્ય જવાબ માન્ય રાખે છે, કે અથવા તો ગ્રેસિંગ તમને આપશે, કારણ કે પ્રશ્નમાં પૂછવામાં કંઈક સરકાર આ વખતે 2 પ્રશ્નમાં થાપ ખાઈ ગઈ છે. 56મો પ્રશ્નમાં જવાબ 4 આવશે, હજી 4 પાંદડી દોડો એટલે ફૂલ પૂર્ણ થશે. અને 57મો પ્રશ્નમાં 15, 51 એવી સંખ્યા છે કે આગળથી વાંચો પાછળથી વાંચો સરખો જવાબ થાય, 1551, 1551. 58મો પ્રશ્ન જે મિત્રો છે એમાં આવશે 8 ચોરસ એકમ. અને 59મો પ્રશ્ન તો લગભગ બધાને આવડ્યો છે, પહેલાં નીચે ટપકા, પછી ઉપર ટપકા, નીચે ટપકા તો ઉપર ટપકાવાળી ડી આકૃતિ આવે. 60મો પ્રશ્ન, ચોરસમાં વિકર્ણ દોરેલો હોય તો 5 પતંગ, કોરું ચોરસ હોય તો 3 પતંગ, તો કુલ કેટલા પતંગ, તો કે 18 પતંગ થશે. 61માં ધ્યાન રાખજો, 49 જવાબ સાચો છે મિત્રો, બરાબર છે, કારણ કે 43માં ડબલ રેફ આવે, બરાબર છે. 47 પણ એવું થશે, એ પણ ખોટું છે. 43 પણ ખોટું છે, 27 પણ ખોટું છે. ટિંડોળા જે છે મિત્રો એને ચચરેડા કહેવાય. શું કહેશું? ચચરેડા હિન્દીમાં કહેવાય. અને શબ્દકોશ પ્રમાણે કેતકી છે બીજા ક્રમે આવશે. ત્યાર પછી છે સહી વાક્ય, તો વહ લડકે ને લડ્ડુ લિયા, આ સાચું છે. ભિન્ન શબ્દમાં શરીફા છે એ અલગ પડે છે શબ્દ. ઈખ, ખીરની અને અરહર જે છે એનાથી એક શરીફા છે અલગ છે. પછી છે આગે આંકડો, જે ચિત્ર જે છે એ શેનું સંકેત કરે, તો ચિત્ર છે મિત્રો આગે ચોડા રાસ્તા હે એનો સંકેત કરે છે. અને ઉસ કિતાબો મેં મહાભારત કી બાત હે, ઉસ કિતાબો મેં. અને વિલોમ શબ્દ દારિયા સારિયા થશે. અહીંયા તો મિત્રો એવું છે કે દારિયા સારિયાનો અર્થ ના આવડે તો પણ ચાલે, કારણ કે આગે પીછે, છોટા બડા અને ધૂપ છાવ આ આપણને નોર્મલી આવડતું હોય છે, બરાબર. 69 વાક્ય આપણે લખવાનું છે કે હમ ખેલ રહે આવશે, બરાબર. હમ ખેલ રહ્યું પણ ના આવે, હમ ખેલ રહા હે, હમ ખેલ રહા હું, આ પણ ત્રણેય વિધાન ખોટા બને છે, કારણ કે હમ એટલે બહુવચન છે. બાગ મેં સુંદર ફૂલ ખીલતે, વિશેષણ કોણ સા હે, તો સુંદર છે ને એ ફૂલ માટે વપરાણું, એટલે સુંદર વિશેષણ છે. ગુજરાતમાં કઈ કઈ નદી વહે, તો એ આવશે તાપી, નર્મદા, મચ્છુ, પૂર્ણા, વિશ્વામિત્રી. જંગલના હકના કાયદા 2007 પ્રમાણે જંગલોની રક્ષાનું કામ કોના દ્વારા થવું જોઈએ? થવું જોઈએ તો ગ્રામ લોકોના દ્વારા થવું જોઈએ. અને દિવાલ ઓળંગી લીધી પાઠ પ્રમાણે રમત રમતી વખતે શું યાદ રાખવાનું? તો હું છોકરો છું, કારણ કે ત્યાં એને જાતિ દેખાડવી પડી હતી. પછી લેહને ઠંડુ રણ કહેવાય છે મિત્રો. મિઝોરમ રાજ્યના લોકો ચેરાવ નૃત્ય, બરાબર છે. અડીકડીની વાવની વિશેષતા 3 સાચી છે. પૂર્વ પશ્ચિમ લંબાઈ એની જો 300 ફૂટ છે.
166 પગથિયા પણ છે અને ઊંડાઈ 10.5 ફૂટ પણ છે, બરાબર છે. અને ઉપરની ત્રણેય વિધાન છે એ સાચા છે ટૂંકમાં. આગળ જોઈએ સાબરમતી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે, તો ધરોઈ બંધ આવશે. 78મું છે વાઘનું કયું અંગ ખૂબ જ સંવેદનશીલ હોય, તો મૂછ છે ને સંવેદનશીલ હોય મિત્રો, એનાથી બધું જ ઓળખી જાય છે, સમજાય કઈ દિશામાં જવું જોઈએ, સ્મેલ કઈ દિશામાં આવે છે તે બધું. અને બ્રેન લિપિ જે છે આંધળા લોકો માટે એમાં 6 ટપકાથી બનેલી હોય છે મિત્રો એ. અને નકશામાં પૂર્વ દિશાનો સંકેત કરવામાં આવે તો કઈ દિશાનો સંકેત હોય નકશાની અંદર, તો તમે જો એન લખેલો હોય છે આ રીતના, એરો મારીને એન દર્શાવે ઉપર નોર્થ છે એટલે ઉત્તર દિશા લેશું મિત્રો આપણે. 81માં ને આવશે. 82માં છોડ તરંગ, બરાબર છે, આ ખોટી જોડ છે. સાચી જોડણી મિત્રો અપાર્ટમેન્ટ કહેવાય, આપણે જે એપાર્ટમેન્ટ બોલે ને એને અપાર્ટમેન્ટ કહેવાય, આ ખાસ ધ્યાન રાખજો. 84મો જે પ્રશ્ન છે કે વાતમાં અમે જોજો ખાસ કે નીચેના કયા વાક્યમાં એક જ ક્રિયા છે, તો અહીંયા લેશન લખશે અને બતાવશે એટલે 2 ક્રિયા થઈ. કેરી લાવો અને રાખો તો 2 ક્રિયા થઈ. આપો અને રાખો તો પણ 2 ક્રિયા થઈ. અને છેલ્લે હું કીધું કે વાતમાં છેલ્લા વાક્ય આવ્યા આવવાની એક જ ક્રિયા થઈ, બરાબર છે. થાપ આપવી એટલે છેતરવું, રૂઢિપ્રયોગનો અર્થ થાય. અને જયદીપે ડઝન કેળા ખરીદ્યામાં વિશેષણ છે ને કેળા માટે ડઝન છે, એક સંખ્યા વિશેષણ છે. 87મો જે પ્રશ્ન છે કે નીચેમાંથી કયું પાત્ર રામાયણમાં નથી, ગાંધારી છે ને મહાભારતનું પાત્ર છે, બધાને ખબર છે મિત્રો. બાળક શાંતિથી ઊંઘી ગયું, ક્રિયા વિશેષણ, ઊંઘવાની ક્રિયા થઈ પણ શાંતિથી ઊંઘ્યું, બરાબર ને. મેં નવું કેલેન્ડર લીધું અને ખીલી પર ટીંગાડ્યું, તો અહીંયા શું આવે, અને આવે. સિમ્પલ ગુજરાતી સાદું મસ્ત મૂક્યું છે. અહીંયા જોજો તેણે કહ્યું કેમાં જે ગુરુ વિરામ મૂકવામાં આવ્યું છે એ ખોટું છે મિત્રો, બરાબર. એટલે અહીંયા સાચો ઉપયોગ ન થયો હોય વિરામ ચિહ્નનો તેવું વિધાન આપણે ગોતવાનું હતું. 91માં તમે એને 180 ડિગ્રીએ ફેરવો, બરાબર છે, તો પણ મૂળ જ શબ્દ વંચાય તો સ્વિમ્સને મૂળ જ વચાશે, સ્વિમ્સનું સ્વિમ્સ જ રહેશે. અને અહીંયા સી આવશે 92ની અંદર 3 × 2 × 5, જે 36ને ગુણકમાં 36નો ગુણક નથી, જેમાં 36 ગુણાયેલા નથી, સાદી ભાષામાં આપણે એવું કહેવાય. પછી 93માં 99, 94માં 156, 95માં છે મહેશે ઘરથી શાળાએ જવા કઈ દિશામાં ચાલવું પડશે. અહીં તમે જોઈ શકો છો ઉત્તર દિશા પણ ઉપર તરફ દેખાડી છે એટલે આ પૂર્વ થાય, બરાબર, આ પશ્ચિમ થાય અને આ થાય દક્ષિણ. તો એ પ્રમાણે જવાબ આવશે, એ જ આવશે ઉત્તર પૂર્વ, ઉત્તર પૂર્વ, ઉત્તર. અને ખીલીની લંબાઈ છે 2.5 મીટર આવશે, ટૂંકમાં 2.5 એકમ, 2.5 સેમી, કારણ કે સેમી આપણને માપ આપ્યું છે એટલે. 97ની અંદર આવશે 6, ધ્યાન રાખજો ખાસ. અને 98ની અંદર આવશે 17. કેટલા આવશે? 17 મિત્રોને 2 કેળા આપે એટલે 34 જાય ને 14 કેળા વધ્યા રહે. આલેખ તો સિમ્પલ હતો. ચેન્નઈમાં સૌથી વધારે તાપમાન છે, બરાબર. 100ની અંદર 9 ને 10માં કાટખૂણાથી મોટો ખૂણો બને છે. અહીંયા અશોકભાઈ જે ફકરો હતો પહેલામાં એ આવે, પરિવારને સંગમ સ્નાન કરાવવાનું અને બટાકા કઢાવવાનું બંને કાર્યને સારી રીતે પાર પાડી દીધું હતું. અને 102મો જે પ્રશ્ન હતો વિભાગ ડીની અંદર, ટૂંકમાં ડી શ્રેણીની અંદર, એમાં બી આવે. અશોકભાઈના પરિવાર વિશે શું કહી શકે? તો સંયુક્ત પરિવાર સૌ હળીમળીને રહેતો હતો એટલે જ વારાફરતી તે જઈ શક્યું. અને 104ની અંદર એ આવે, એ ખેડૂત પણ હતા અને ધાર્મિક પણ હતા એટલે તો એ મહાકુંભમાં નાહવા માટે ગયા હતા. અશોકભાઈનું વ્યક્તિત્વ કેવું તો એ ધારેલું કાર્ય સંપન્ન કરી શકતા હશે. અને 106 મમ્મી પપ્પા રાજુ પર બહુ ખુશ છે. નક્કી રાજુ કોઈક લોચો માર્યો લાગે, લોચો માર્યો એનો ખોટો ઉપયોગ થયો છે, કારણ કે ખુશ હોય તો કંઈ લોચો ન માર્યો હોય મિત્રો. 107ની વાત કરું તો એમાં આવશે મીનુ શાળામાં નથી આવી કારણ કે બીમાર છે, કારણ કે આપણે કીધું કારણ કે એનો યોગ્ય ઉપયોગ ક્યાં થયો તો અહીંયા થયો છે. 108માં બી એણે સામેનાની વાતનો ઇનકાર કર્યો કારણ કે એણે લાગલું જ સંભળાવી દીધું હું નહીં જાઉં, એટલે સીધું જ કહી દીધું હું નહીં જાઉં, એટલે ઇનકાર કરી દીધો. હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા, એટલે છેક છાપરાની નીચેનો જે નીચો મેળો હોય એને કાતરિયું કહેવાય. પછી અર્થની દ્રષ્ટિએ જુદો પડે તો થકી જુદો પડે, કારણ કે પેઠે રીતે માફક એ સમાન શબ્દો છે. મોનું ગુજરાતમાં રહે છે, સોનું પશ્ચિમ બંગાળમાં રહે. ગુજરાત છે પૂર્વમાં છે, સોનું છે એ ગુજરાત છે પશ્ચિમમાં છે ભારતમાં, અને પશ્ચિમ બંગાળ છે પૂર્વમાં છે. તો સોનુના ઘરે જવા માટે મુને કઈ દિશામાં જવું પડશે? પૂર્વ દિશામાં આગળ વધવું પડશે. અને રમત
તેની અંદર એક ખેલાડીએ 64 રન માર્યા અને આઉટ થઈ ગયો તો સદીમાં તે કેટલા રનની જરૂર હતી? તો 36 રનની હજી જરૂર હતી મિત્રો. તો 100 રન પૂરા થાય. સદી એટલે 100. 113મો પ્રશ્ન પેટર્નમાં કયો નિયમ સમાયો? તો 110 110 ઉમેરતા જાય છે. રિઝનિંગ એવું મજા આવશે. 100ના અડધા કરો અને એમાં તેના 4ના 10 ગણા ઉમેરો. તો 100ના અડધા 50, 4ના 10 ગણા કરો એટલે 40, ટોટલ થાય 90. પણ હવે એક પ્રશ્ન આ છે મિત્રો, આમાં જવાબ હજી સુધી મારાથી સોલ્વ નથી, એટલે મેં સ્પીડમાં સોલ્વ કર્યું, પેપર સોલ્વ નથી થયું ઉતાવળમાં, પણ હું માનતો નથી લગભગ જવાબ 4 આવે છે. બરાબર છે? છતાં પછી આગળ આપણે એને ડિબેટ કરશું. અને આ જે ત્રિકોણ આકૃતિ છે મિત્રો, એમાં એવું છે કે આ 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, તો અહીંયા મૂકો 6, 6નો વર્ગ 36. પછી જોજો 2ને 2 વડે ગણો તો 4, 3ને 2 વડે ગણો તો 6, 4ને 2 વડે ગણો તો 8, 6ને 2 વડે ગણો તો 12. એટલે ડબલ કરવાના. એક બાજુ ડબલ ને એક બાજુ વર્ગ છે એટલે જવાબ આવશે 6. પછી આ કોડિંગ ડીકોડિંગ જે આપણે કહી શકીએ સાદી ભાષામાં, એમાં આવે છે C, XJYMTA. 118મો પ્રશ્નમાં J8K કોડ આવશે. પછી ઘરથી શાળાનો સૌથી ટૂંકો રસ્તો છે એ B છે. 6, 10, 11, 12 ક્રમ હાલતા જાઓ એટલે જલ્દી પહોંચો. અને છેલ્લો પ્રશ્ન છે કે 3 આંકડાની સૌથી મોટી સંખ્યા તથા 4 આંકડાની સૌથી નાની સંખ્યાની બાદબાકી કેટલી થાય? 1 થાય મિત્રો. બરાબર? આશા રાખું છું આપણે વિડીયો પસંદ આવ્યો હશે. આપણે વિડીયોને લાઇક પણ કર્યો હશે અને કાંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દો મિત્રો. થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર.